કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે। સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી, અમે એવા આગેવાનો છીએ। આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે, રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે। રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે। તો એમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ કરવું હોય તો નાર્કો ટેસ્ટ કરવા પણ અમે તૈયાર છીએ। સિંહે જે મદદ કરી હતી, ₹35,00,000 રાજુભાઈને આપ્યા હતા કે કદાચ ને તમે રાજુ સોલંકીને એક પણ આઠાના ના આપ્યા હોય, એક પણ પૈસો ના આપ્યો હોય તો આપણે ગરાસિયા પરિવારના જે મા આશાપુરા છે, જે એની કુળદેવી છે, જે આ એના ઈષ્ટદેવ છે, એ કુળદેવીને સાક્ષી રાખી માતાના મઠ દઈ અને માતાની માથે હાથ મૂકીને એમ કહી દઈ કે મેં રાજુ સોલંકીને ₹1 નથી આપ્યો। સૌથી મોટા સમાચાર ધોરાજીથી આવી રહ્યા છે। ધોરાજીમાં દલિત આગેવાનોની ગર્જના, રાજુ સોલંકીના બહિષ્કારનો સૂર અને એટ્રોસિટી એક્ટમાં સમાધાન સામે કડક વલણ। ધોરાજીમાં આજે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની એક મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી। જૂનાગઢ અને ગોંડલ વચ્ચે બનેલી વિવાદિત ઘટના બાદ સમાજમાં ફેલાયેલા રોષને લઈને આ બેઠકમાં ગંભીર મંથન કરવામાં આવ્યું હતું। દલિત આગેવાનોએ રાજુ સોલંકી પર સમાજ સાથે ગદ્દારી કરવાના આક્ષેપ સાથે એટ્રોસિટી એક્ટમાં સમાધાન કરનારા તત્વો સામે આકરા પ્રહારો કર્યા છે। ધોરાજી ખાતે મળેલી આ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દલિત આગેવાનો એકઠા થયા હતા। આ બેઠકનો મુખ્ય હેતુ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતી ફરિયાદોમાં જે દબાણવશ સમાધાનો થાય છે તેને અટકાવવાનો હતો। આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે રાજુ સોલંકી જેવા લોકોએ અંગત લાલચ કે દબાણમાં આવીને સમાજને ગેરમાર્ગે દોર્યો છે। ધોરાજી ખાતે અમારા સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના જે આગેવાનો છે એની ખાસ કરીને ચિંતન અને બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ અમારા સમાજના આગેવાનો પોતપોતાનો વિચાર રજૂ કરેલો છે। એટલે આ ચિંતન શિબિર તો ખાસ કરીને એટલા માટે કરવામાં આવી કે જે જૂનાગઢની અને ગોંડલની વચ્ચે જે વિવાદની જે ઘટના બની હતી એમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને જે સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કરવામાં આવ્યો છે। તે બાબતે હવે આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન કરે તે દિશામાં ચિંતા કરવા માટે અને મનોમંથન કરવા માટે આજે અમારા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો ધોરાજી મુકામે ભેગા થયા હતા। આમ તો સમાજની વાત આવતી હોય ત્યારે આક્ષેપો સામે પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। જો એમાં આક્ષેપો તો એવા લોકો કરે છે કે જેને આવું કૃત્ય કરી અને બચવું છે, એ કોઈકને કોઈક આક્ષેપો લઈને પબ્લિક સામે આવી રહ્યા છે અને એની અમે મુદ્દાઓ અને પુરાવો પણ રજૂ કર્યા છે। હમણાં થોડાક દિવસ પહેલાં ગોંડલની અંદર રાજુ સોલંકી ગણેશ ગોંડલના જન્મદિવસમાં આવીને એવું કીધું કે ભાઈ 10 કરોડનો જે ઓડિયો છે તે 2-3 મહિના જૂનો છે। મેં એ જ સેકન્ડે મારા હારે જે રાજુ સોલંકીને વાત થઈ હતી એના સ્ક્રીનશોટ મારા ફેસબુકના એકાઉન્ટ ઉપર મેં જાહેર કરેલા છે। એટલે અમે પણ ક્યાંક ને ક્યાંક એમને એમ કહીએ છીએ કે ભાઈ તમારી આગળ કાંઈ પુરાવો હોય તો તમે રજૂ કરો ને, નહીંતર અમે તો રજૂ કરીએ જ છીએ। એટલે બધું હવે તો શું છે એનાથી આ જે વહીવટ થઈ ગયો છે એમને, એટલે એને બચવા માટે ક્યાંક ને ક્યાંક હવાતિયા મારી રહ્યા છે અને આવા નિવેદનો કરી રહ્યા છે। આમ તો ટુકડે ગેંગની પણ વાત આવે તો સમાજ ટુકડે ગેંગ છે? ના, સમાજ ટુકડે ગેંગ નથી, પરંતુ આવા લોકો રહ્યા ને એ આવા શબ્દ વાપરી અને ક્યાંક ને ક્યાંક દિશા મુદ્દાથી ભટકાવવા માટે આવું કરી રહ્યા છે। આજે ધોરાજી ખાતે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના આગેવાનોની ચિંતન બેઠક મળી હતી। ખાસ કરીને જૂનાગઢ અને ગોંડલ વચ્ચે જે ઘટના બની તેમાં ક્યાંક ને ક્યાંક રાજુ સોલંકી પ્રેશરમાં આવીને કે લાલચમાં આવીને કે પૈસા લઈને સમાજને ખાડામાં ઉતારી દીધો છે અને સમાજને બદનામ કર્યો છે। ભવિષ્યમાં આવા બનાવો ન બને અને બને તો સમાધાન ન થાય તે દિશામાં મનોમંથન કરવામાં
અમે એકઠા થયા છીએ. રાજુ સોલંકી જે 10 કરોડના ઓડિયોની વાત કરે છે તે બાબતના પુરાવા મેં મારા ફેસબુક એકાઉન્ટ પર જાહેર કર્યા છે. સમાજ કોઈ ટુકડે ટુકડે ગેંગ નથી, પરંતુ રાજુ સોલંકી મુદ્દાથી ભટકાવવા માટે આવા શબ્દો વાપરે છે. જે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ધોરાજી મુકામે આ ચિંતન બેઠકમાં હાજર છે. આ ચિંતન બેઠકની અંદર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ થયા બાદ ક્યાંક ને ક્યાંક કોઈ દબાણવશ, કોઈ લાગણીવશ જે સમાધાન થાય છે, આ સમાધાન ન થાય એ માટે અમે આ ચિંતન કરવા માટે બધા ભેગા થયા છે. ખાસ મુખ્યત્વે મુદ્દા કયા રહ્યા? બાકી તમારું સ્ટેજ પરથી ભાષણ પણ છે કે અમે કોઈ નથી દીધા નથી, એવા પણ વ્યક્તિત્વ તમે રજૂ કર્યું છે. ખાસ મુદ્દાઓ, ખાસ મુખ્યત્વે મુદ્દો અત્યારે જે ગણેશ ગોંડલનો છે કે જે સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચિત કિસ્સો છે, જેમાં સમગ્ર ગુજરાતના લોકોને ખબર છે કે જયરાજ અને ગણેશની દબંગગીરી કેવી છે. તો એની સામે જ્યારે સમાજ લડવા માટે બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરીને સમાજની એક સાઇડલાઇન કરેલી છે, જેને અમે રાજુ સોલંકીને જવાબ આપવા માટે સાથે સાથે આ દબંગ લોકોને જવાબ આપવા માટે અમે કીધું છે કે અમે કોઈના બાપથી ડરતા નથી. અમે એવા આગેવાનો છીએ. અમે લડવા માટે, સમાજ માટે લડવા બેસીએ છીએ ત્યારે સમાજનું કામ જ કરીએ છીએ. કદાચ કોઈ મોતની બીક બતાવે, કોઈ મારવાની બીક બતાવે તો અમે કોઈથી ડરતા નથી, પણ સમાજના આગેવાનો થઈને બેઠા છે તો સમાજ માટે લડવા માટે તૈયાર છીએ. તો તમારી આગામી રણનીતિ શું હશે? રાજુ સોલંકીને કોઈ કહેવા માગો છો તમે મંચ પરથી? આગામી રણનીતિ અમે સરકાર અને જે એટ્રોસિટી અંદર જે ફરિયાદીઓ જે સમાધાન કરે છે, આ બંને લોકોને કઈ રીતે અમે રોકી શકીએ કે સમાધાન, એટ્રોસિટીના કેસમાં સમાધાન ન થાય. અને સરકાર તરફે અમારી એવી માંગણી છે કે આ એટ્રોસિટીની અંદર જે કાંઈ નિયમો છે, નિયમો ફોલો કરે અને જે બનાવો બને છે એ બનાવોની અંદર ફરીથી સમાધાનો ન થાય એના માટેના પગલાં લે. ગોંડલનો કિસ્સો આખા ગુજરાતમાં ચર્ચિત છે. ચેરાસિંહ અને ગણેશ ગોંડલની દબંગગીરી સામે જ્યારે આખો સમાજ લડવા બેઠો હતો ત્યારે રાજુ સોલંકીએ સમાધાન કરી અને સમાજને સાઇડલાઇન કરી દીધો છે. અમે અહીં સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમે કોઈના બાપથી ડરતા નથી. મોત કે મારવાની બીક બતાવનારાઓએ પણ અમે લડવા તૈયાર છીએ. સરકારને પણ અમારી વિનંતી છે કે એટ્રોસિટીના કેસોમાં નિયમોનું પાલન થાય અને આવા ગંભીર ગુનાઓમાં સમાધાન ન થાય તેવા પગલાં લેવામાં આવે. સમગ્ર સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું હતું. ખાસ તો એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે એના પરિણામે સમાજના લોકોને ક્યાંક ને ક્યાંક ભોગવવાનું થાય છે, અને જે સાચા ગુનેગારો હોય એ છૂટી જાય છે, અને ખરેખર જે પીડિત હોય એને ન્યાય નથી મળતો. એક એ વાત હતી ને બીજી જે રાજુભાઈ સોલંકીએ સમાધાન કર્યું છે એ બાબતની વાત હતી. આજે અમે સૌરાષ્ટ્ર કક્ષાના 12 જિલ્લાના આગેવાનો મળ્યા છીએ, અને હવે પછી દરેક જિલ્લામાં મિટિંગ કરી અને નિયમ કરીએ છીએ કે આવા લોકો જે છે એટ્રોસિટીમાં સમાધાન કર્યું છે એ રાજુભાઈ સોલંકી હોય તો એના પરિવારને પણ સમાજમાંથી બહાર કરવો, સમાજ એનો બહિષ્કાર કરે. આગામી રણનીતિ, સ્ટ્રેટેજી તમારી કંઈ ખાસ? આગામી રણનીતિમાં અમે આવતા 2 મહિનામાં સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં મિટિંગો કરી અને પછી સૌરાષ્ટ્ર વ્યાપી પાછું એક મોટું સંમેલન બોલાવી અને આ લોકોને સમાજમાંથી બરતરફ કરશું. આમ તો રાજુભાઈ એવું પણ કહે છે કે અમારો સમાજ અમારી સાથે છે. એ સમાજ સાથે હોય તો રાજુભાઈ સમાજનું સંમેલન બોલાવીને નક્કી કરે ને. આજે તમે જોવો છો કે દરેક જિલ્લામાંથી આગેવાનો આવ્યા છે અને સારા ક્રીમ લોકો આવ્યા છે, સારા આગેવાનો આવ્યા છે. એમણે પોતાના વિચારો રજૂ કર્યા. એ બધા લોકોને સમાજની ચિંતા છે, સમાજ હિતની જ વાતો કરે છે. અને રાજુભાઈ પાસે સમાજ હોય તો રાજુભાઈ સમાજને ભેગો કરે. દેવબંધભાઈ, બીજા કોઈ સમાજના લોકો હતા કે તમે ચોખવટ કરો કે તમે પૈસા, તમે એક નાર્કો ટેક્સનો કોઈ બોલીએ એ બાબત શું? હા, એટલે ટૂંકમાં આમાં શું છે કે આપણી પાસે કોઈ શું કહેવાય પહેલાં એવિડન્સ તો નથી કે શું કહેવાય આપણે ટેકનિકલ એવિડન્સ તો કોઈ છે નહીં આપણી પાસે, કે નથી વિડીયો કે નથી ઓડિયો, બરાબર. ત્યારે 5 લોકો કહે છે આમ કહે છે, 3 લોકો આમ કહે છે, તો એમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે એ કરાવવું હોય તો નાર્કો ટેસ્ટ કરવા પણ આમ તૈયાર છીએ કે અમે 1 રૂપિયો લીધો નથી. એક વાત. બીજી વાત કે અનુરુદ્ધસિંહ જાડેજા છે એ હજી જેલમાં જ છે, એ કાંઈ ઉપર તો નથી. તો જુનાગઢ જેલમાં મારી સાથે આગેવાનો આવે, હું સાબિત કરાવી દઉં. અનુરુદ્ધસિંહ ખુદ કહે કે મેં રૂપિયો આપ્યો છે કે નથી આપ્યો એમ. એટલે ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનોને બદનામ કરી અને એણે જે સમાધાન કરીને આર્થિક લાભ લીધો છે એ વાતને સમાજમાં છુપાવવાની વાત છે, અને સમાજના આગેવાનોને બદનામ કરીને પોતે હારા છે એવું કંઈક સાબિત કરવાની વાત થતી હોય એવું અમને લાગે છે. અગાઉ પણ ગોંડલ ખાતે એક ટુકડે ગેંગનું, એટલે ટુકડે ગેંગ એટલે કોણ? હા, હું એ જ કહું છું કે ટુકડે ગેંગ કીધી, એણે તોડબાજ ગેંગ કીધી. એટલે
પોતે જે સમાધાન કર્યું છે એ સમાધાન પછી સમાજનો જે રોષ છે, તમે ટુકડે ટુકડે ગેંગવાળું એમનું નિવેદન જોયું હશે. એ નિવેદનમાં એમની નીચે જે સમાજના લોકોએ કોમેન્ટો નાખી, કોમેન્ટો જોઈએ છે કે 99% 90% સમાજ એમની વિરુદ્ધમાં છે કે તમે જે કર્યું એ સારું નથી કર્યું. પણ ટૂંકમાં એનો પોતાનો મુદ્દો છે, પોતાનો ઇસ્યુ છે. એ ઇસ્યુથી લોકોનું ધ્યાન ભટકે, સમાજના આગેવાનોનું ધ્યાન ભટકે, સમાજના કાર્યકર્તાઓનું ધ્યાન ભટકે. એટલા માટે એ સમાજના આગેવાનો વિશે ગમે તેવા મનફાવે એવા સ્ટેટમેન્ટો કરે છે. આજે અમે સૌરાષ્ટ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ બેઠકનું આયોજન કર્યું છે. ખાસ કરીને એટ્રોસિટી એક્ટમાં જે સમાધાનો થાય છે તેને કારણે પીડિતોને ન્યાય નથી મળતો અને સાચા ગુનેગારો છૂટી જાય છે. અમે નક્કી કર્યું છે કે રાજુ સોલંકી હોય કે અન્ય કોઈ જો તે એટ્રોસિટીમાં સમાધાન કરશે તો તેનો અને તેના પરિવારનો સમાજ બહિષ્કાર કરશે. અમે આગામી 2 મહિનામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મિટિંગો કરી મોટું સંમેલન બોલાવીશું અને આવા તત્વોને સમાજમાંથી બરતરફ કરીશું. ઓકે નિખિલભાઈ, આજે જે ચિંતન શિબિર અને સૌરાષ્ટ્ર ઝોનના જે મુદ્દાઓ છે તમારા સમાજના, શું મુખ્યત્વે મુદ્દાઓ રહ્યા? આજે સૌરાષ્ટ્રભરમાંથી જે આગેવાનો ઉપસ્થિત રહ્યા, કાર્યકર્તાઓ, જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સમગ્ર સમાજમાં એક રોષ હતો કે જે સોશિયલ મીડિયામાં જે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના જે ફોટાઓ જે સમાધાનના વાયરલ થયા એને અનુસંધાને સોશિયલ મીડિયામાં તો આપ જોવો જ છો, પરંતુ આજે આ બહોળી સંખ્યામાં જે આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત થયા છે. અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય, કદાચને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય, જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી રચી અને આ કમિટીના માધ્યમથી માનનીય હાઈકોર્ટ, માનનીય સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે. અને એમાં કોઈ પણ સંજોગે આ સમાધાન છે એ ભલે વ્યક્તિગત રીતે કોઈ આર્થિક લાભ માટે અથવા તો કોઈ વ્યક્તિગત લાભ માટે કરી લીધું હોય કે કરાવવામાં આવ્યું હોય કે કોઈ પણ બાબત હોય, પરંતુ અમારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારેય સમાધાન હોતું નથી. એમાં આરોપીને સજા પડવી જોઈએ. એમાં એવું છે કે જ્યારે રાજુ સખિયાનો એક વિડીયો સામે આવ્યો અને સમાજના અમારા આગેવાનો છે જે લોકો અનુરૂધસિંહે જે મદદ કરી હતી, ₹35 લાખ રાજુભાઈને આપ્યા હતા, તો એ 35 લાખમાં જો આ અવડું મોટું કૌભાંડ થઈ ગયું હોય તો મને એવું નથી લાગતું કે રાજુભાઈ છે એ કોઈ જયરાજસિંહની વાતોમાં આવી જાય કે એનાથી બી જાય. કે રાજુભાઈ અમારા સમાજનો એક બાહોશ, એક દબંગ અને એક લડાયક યુવાન છે. એ કદાચ કોઈના બાપથી નહીં ના બી કા પૈસાથી સમાધાન થયું છે એ તો સ્પષ્ટ છે. એ આખા સમાજનું એવું માનવું છે કે પૈસા સિવાય સમાધાન ના થયું હોય. અને જો એવું માનવું છે, આજે અમે ચેલેન્જ કરી છે જયરાજસિંહને એક વિડીયો એમ કહે છે કે અમારે કોઈ દેતી લેતી નથી થઈ, તો અમારો સમાજની જયરાજસિંહે માફી પણ નથી માગી. હાલો માફી માગી લીધું હોય તો એ મુદ્દો બને કે જયરાજસિંહે માફી માગી છે તો સમાધાન થઈ ગયું છે. પણ એવો કોઈ જયરાજસિંહનો વિડીયો નથી એવો કે ભાઈ અનુસૂચિત જાતિ સમાજના દીકરાને મેં માર્યો હતો એની હું માફી માગું છું. નથી ગણેશ ગોંડલનો એવો કોઈ વિડીયો આવ્યો, એવું કોઈ નિવેદન આવ્યું નથી. એટલે સ્પષ્ટ છે કે આમાં પૈસાની લેતી દેતી થઈ હોય. અને છતાંય જો જયરાજસિંહ એક ગરાસિયા રાજપૂત છે, ગરાસિયા દરબાર છે, અને આ અનુસૂચિત જાતિ સમાજ વતી, સમગ્ર સમાજ વતી એને ચેલેન્જ છે કે કદાચને તમે રાજુ સોલંકીને એક પણ આઠાના ના આપ્યા હોય, એક પણ પૈસો ના આપ્યો હોય, તો આપણે ગરાસિયા પરિવારના જે મા આશાપુરા છે, જે એની કુળદેવી છે, જે આ એના ઈષ્ટદેવ છે, એ કુળદેવીને સાક્ષી રાખી માતાના મઠ જઈ અને માતાની માથે હાથ મૂકીને એમ કહી દઈ કે મેં રાજુ સોલંકીને ₹1 નથી આપ્યો, એટલે અમારો સમાજ છે એ જયરાજસિંહને પણ ઓછે સ્વીકારી લેશે. ક્યાંક જુનાગઢની અંદર સમૂહ લગ્નની અંદર ખર્ચો આપવાની વાત કરી છે, તો રાજુ સોલંકી દ્વારા પણ કહેવામાં આવ્યું છે. એટલે જુનાગઢની અંદર સમૂહ લગ્નની ખર્ચો આપવાની વાત છે એ તો વાહિયાત વાત છે. કારણ કે જયરાજસિંહ એવડું મોટું વ્યક્તિત્વ છે કે એ કદાચને એક સમૂહ લગ્ન તો આ તો 21 દીકરીના સમૂહ લગ્ન થાય, પણ કદાચને 5021 દીકરીના સમૂહ લગ્ન થાય ને તો જયરાજસિંહને એમાં કાંઈ ફેર ના પડે. એટલે એ તો સમાજને ખાલી રમાડવાની વાતું છે, મુદ્દો ભટકાવવાની વાતું છે. જયરાજસિંહ આપે એ કોઈ મોટી વાત નથી. પણ અમારા સમાજે અહીંયા ઘણાના સૂચનો એવા હતા કે ભાઈ જયરાજસિંહ માફી માગી લઈ તો જયરાજસિંહનો રૂપિયો નથી જોતો, સમાજના એક રૂપિયો ભેગો કરી અને અમે જે રાજુભાઈ સોલંકી સમૂહ લગ્ન કરે એમાં દીકરીઓને અમે અમારા પૈસા જમાડી દેવું. આગામી સ્ટ્રેટેજી રણનીતિ શું છે? આગામી રણનીતિ અમારી એ રહી છે કે અત્યારે એક કમિટી રચવામાં આવશે
જે લીગલ કમિટી હશે અને એમાં સમાજના જે અહીંયા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એ તમામને સાથે રાખી અને સેશન કોર્ટથી લઈ અને હાઈકોર્ટ અને હાઈકોર્ટથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી આ સમાધાન માન્ય ના રહી અને આમાં આરોપીને સજા પડે એ માટે અમે કટિબદ્ધતાથી તૈયાર છીએ. એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓમાં કોઈ પણ સંજોગોમાં સમાધાન હોતું નથી, તેમ આરોપીને સજા થવી જોઈએ. આ કાયદો નબળો ન પડે તે માટે અમે એક લીગલ કમિટીની રચના કરી રહ્યા છીએ. આ કમિટીના માધ્યમથી અમે સેશન કોર્ટ, હાઈકોર્ટ અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું, જેથી આરોપીઓને કડક સજા મળે. રાજુ સોલંકી અંગત આર્થિક લાભ માટે આ સમાધાન કર્યું હોવાના જે આક્ષેપો છે તેના સત્ય માટે અમે નાર્કો ટેસ્ટ કરાવવા પણ તૈયાર છીએ. અમે જાહેર મંચ પરથી જે રાશિને પડકાર ફેંક્યો છે કે જો તેમણે આર્થિક વ્યવહાર ન કર્યો હોય તો તેઓ આશાપુરા માતાજીના મઢે જઈ અને માતાજીના માથે હાથ મૂકી અને આ વાત કહે. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે સમાજને ગેરમાર્ગે દોરનારા તત્વો સામે લડત ચાલુ રહેશે. આ બેઠકમાં આગામી 2 મહિનામાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં બેઠક યોજીને એક વિશાળ મહાસંમેલન બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે. દલિત આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે હવે અન્ય સામે કોઈ સમાધાન નહીં, માત્ર ન્યાયની લડત જ લડવામાં આવશે. ધોરાજીની આ બેઠકે દલિત રાજનીતિમાં નવા સમીકરણો સર્જ્યા છે. આગામી સમયમાં આ લડાઈ 12 જિલ્લામાં પ્રસરે તેવા સંકેતો મળી રહ્યા છે.